બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ધારી તાલુકાના રામપુર ગામ સહિત વિસ્તારમાં પડેલ ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોને ચોમાસું વાવેતર કરેલ મગફળી કપાસ સહિત પાકોને નુકસાન જતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોની વેદના જોઈએ આ ખાસ અહેવાલમાં। ધારી તાલુકાના રામપુર ગામ સહિત વિસ્તારમાં ખેતી તેમજ પશુપાલન પર નિર્ભર છે। અહીં લોકો ખેતી પર નિર્ભર છે, ત્યારે રામપુર ગામના ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। અલગ અલગ પાકોનું વાવેતર કરી ખેતી પણ કરે છે। ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા મગફળી તેમજ કપાસનું બિયારણ ખરીદી કરીને વાવણી કરી છે। સમયસર વરસાદ થતા વાવણી કરેલ પાક પણ ધીમે ધીમે વિકસતો હતો। સમય પ્રમાણે રામપુરના ખેડૂતો દ્વારા ખેતીમાં દવાનો પણ છંટકાવ કર્યો હતો, જ્યારે પાક તૈયાર થઈને કાપણી સહિતની કામગીરી પૂર્ણ કરીને ખેતરમાં રાખેલ હતો, ત્યારે ભારે વરસાદ પડતા મગફળી તેમજ કપાસનો પાક પલળી જવા પામેલ છે। ત્યારે રામપુર ગામે થયેલ મગફળી તેમજ કપાસના પાકો ઉપર ભારે વરસાદનો પ્રકોપ ઉતર્યો। મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। ખેડૂતોના તૈયાર પાક પર તો જાણે વીજળી ત્રાટકી હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે। અશોક મણવર, અમરેલી। મારું નામ ગેવરિયા મથુરભાઈ વાલજીભાઈ। અમે મગફળીમાં પૂરું નુકસાની છે, એટલે સરકાર વહેલી તકે આ સર્વે કરાવે એવી અમારી માગ છે। અમારા ગામના બધા ખેડૂતને નુકસાની પૂરેપૂરી છે। શેમાં નુકસાની છે? સિંગમાં અને કપાસમાં બેમાં। કેવા પ્રકારની નુકસાની ગઈ છે? પૂરી વરસાદ બહુ આવેલો છે, 3 દિવસ વરસાદના હિસાબે કોઈ બધું દાણા બધું તણાઈને વીવી ગયું છે। અત્યારે કોઈ વસ્તુ ઘાસ સારો રહ્યો નથી। મુખ્ય માગણી શું આપની? અમારી મુખ્ય માગણી તો એવી છે કે સરકાર પાસે થોડીક અમને આમાં ગમે એ ટેકારૂપી દે, સહાય આપે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।